વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં આપનું એક વખત ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયના ભાગ 2નું બીજું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણને આપણે 3 તબક્કામાં વહેંચેલું છે, જેમાં પહેલો તબક્કો યાદચ્છિક ચલ અને તેનું સંભાવના વિતરણ, બીજો તબક્કો એ જે યાદચ્છિક ચલ છે તેના મધ્યક અને વિચરણની ગણતરી, અને ત્રીજો તબક્કો દ્વિપદી સંભાવના વિતરણ. મિત્રો, દ્વિપદી સંભાવના વિતરણ જે છે તેની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી, અને તેમાં ને તેમાં જ આજે આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન, મિત્રો, બંને ભાગ જે છે તમારા પુસ્તકના, એમાંથી આ એકમાત્ર એવો પ્રશ્ન છે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો કે જેમાંથી આજ સુધીને બોર્ડની કોઈ જ પરીક્ષામાં ન પૂછાયું હોય તેવું બન્યું નથી. તો સૌથી અગત્યનો પ્રશ્ન દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો આજે આપણે જોઈએ છીએ, અને ત્યારબાદ એ જ ગુણધર્મો પર આધારિત કેટલાક દાખલાની પણ આપણે ગણતરી કરીશું. તો ચાલો જોઈએ દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. મિત્રો, દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો, એમાં પહેલો મુદ્દો, દ્વિપદી વિતરણ જે છે તે અસતત ચલનું વિતરણ છે. શરૂઆતમાં આપણે વાત થઈ હતી કે યાદચ્છિક ચલના 2 પ્રકારો છે, એક અસતત યાદચ્છિક ચલ અને બીજો સતત યાદચ્છિક ચલ. તો દ્વિપદી સંભાવના વિતરણ જે છે તે અસતત ચલનું સંભાવના વિતરણ છે. અને આના પછીનું જે પ્રકરણ છે પ્રામાણ્ય વિતરણ, તે છે ને સતત ચલ માટેનું વિતરણ છે. એટલે તમે પ્રામાણ્ય વિતરણનો અભ્યાસ કરશો તે સતત ચલ માટેનું વિતરણ છે. બંનેના ગુણધર્મો, આના પછીનું પ્રકરણ પ્રામાણ્ય વિતરણ, એમાં પણ એક પ્રશ્ન છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. એ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તમે થોડીક પેરેલલ તૈયારી કરશો તો તમને સરળતાથી યાદ રહેશે. તો આવું યાદ રાખવાનું કે દ્વિપદી વિતરણ જે છે તે અસતત ચલનું વિતરણ છે, જ્યારે પ્રામાણ્ય વિતરણ જે છે તે સતત ચલ માટેનું વિતરણ છે. બરાબર છે? એટલે જ્યારે તમે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો ભણો ત્યારે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો પણ તમારે યાદ કરવાના. બીજો ગુણધર્મ જોઈએ, તેના પ્રાચલો. મિત્રો, આ શબ્દ યાદ રાખજો, પ્રાચલો. પ્રાચલો એટલે પેરામીટર્સ, મહત્વના અંગો. બહુ સ્પષ્ટ ભાષામાં કહું તો પ્રાચલો એન અને પી જે છે તે તમે ન જાણતા હોવ તો મિત્રો એક દાખલો પણ તમે ના ગણી શકો. તો પ્રાચલો જે છે તે કયા છે? એન અને પી. બરાબર છે? તો કોઈ પણ દાખલો તમારે ગણવો હોય તો તમારી જોડે પ્રાચલોની કિંમત હોવી જોઈએ. યાદ રાખવાનું છે, પ્રાચલો કયા છે? એન અને પી. ઓકે, યાદ રાખશો. આગળ વાત કરીએ, આ વિતરણનો મધ્યક એનપી છે. આ ગુણધર્મો પૂરા થાય ને પછી આપણે આજે કેટલાક ટૂંકા દાખલા પણ જોવાના છે જે ગુણધર્મો પર આધારિત છે. એક બાબતની તમને ત્યાં જરૂર પડવાની છે. તો મધ્યક કેવી રીતે શોધશો? એન ગુણ્યા પી. દ્વિપદી વિતરણનો મધ્યક એન ગુણ્યા પી. મિત્રો, આ મધ્યક છે, વિચરણ છે, પ્રમાણિત વિચલન છે, આ બધાના જે સૂત્રો છે ને એ એકચ્યુઅલી કોઈ પર્ટિક્યુલર સાબિતી કરીને લાવેલા સૂત્રો છે, પણ આપણા સિલેબસમાં કોઈ જ સાબિતી નથી.
સૂત્રોનો આપણે સ્વીકાર કરી લેવાનો છે. તો આ વિતરણનો મધ્યકનું સૂત્ર શું છે? NP. એટલે હમણાં જ આપણે ટૂંકા દાખલા ગણીશું ત્યારે આવું કંઈક આવશે કે ભાઈ n બરાબર 10 છે, n બરાબર 10 છે અને p બરાબર 0.2 છે. બરાબર છે. અને તમને કહેશે કે મધ્યક શોધો, તો મધ્યકનું સૂત્ર શું જોયું તમે? NP, એટલે કે n ગુણ્યા p. તો 10 ગુણ્યા p, p એટલે 0.2. તો 10 ગુણ્યા 0.2 કેટલા થશે? 2. તો મધ્યકની કિંમત કેટલી આવી? 2. બરાબર છે. આ એક દાખલો છે એવું તમે સમજી લો, જે સામાન્ય રીતે તમને MCQમાં અથવા જે પેલા વેરી શોર્ટ ક્વેશ્ચન જે પૂછાય છે ને, એક વાક્યમાં જવાબ આપો, તેમાં પૂછાઈ શકે. બરાબર છે. પણ પ્રાચલો તમારી જોડે હોવા જોઈએ. હું વારંવાર યાદ દેવડાવું છું, પ્રાચલો એટલે n અને p. જો તમારી જોડે n હોય, તમારી જોડે p હોય, તો તમે દરેક દાખલાની ગણતરી કરી શકો છો. બરાબર છે. વિધાઉટ પેરામીટર્સ તમે કોઈ ગણતરી કરી શકશો નહીં. બરાબર છે. પ્રાચલો યાદ રાખવાના છે n અને p. રાઈટ. ચલો પછી આગળ વાત કરીએ. આ વિતરણનું વિચરણ NPQ છે. બરાબર છે. એટલે વિચરણ, હમણાં જે આપણે મધ્યકની વાત કરી n ગુણ્યા p, એમ વિચરણનું સૂત્ર શું? n ગુણ્યા p ગુણ્યા q. બરાબર છે. આ રીતે લખો કે આ રીતે લખો. બરાબર છે. જે રીતે લખો તે રીતે, બંને ઓકે. તો આ વિતરણનું વિચરણ કેવી રીતે મેળવશો? n ગુણ્યા p ગુણ્યા q. રાઈટ. અને પ્રમાણિત વિચલન આપણે બધા જ જાણીએ છીએ કે વિચરણ જો 25 હોય, તો પ્રમાણિત વિચલન શું થાય? 25નું વર્ગમૂળ 5. બરાબર છે. તો પ્રમાણિત વિચલન મેળવવા શું કરવું પડે? તો જે વિચરણ હોય, તો વિચરણ કેટલું છે? NPQ. એનું તમે વર્ગમૂળ કાઢી લો. તો NPQનું વર્ગમૂળ શું થશે? વર્ગમૂળમાં NPQ. તો આ છે તે પ્રમાણિત વિચલન. દાખલામાં પૂછે કે પ્રમાણિત વિચલન શોધો, તો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું લખવાનું? વર્ગમૂળમાં NPQ. બરાબર છે. અને પછી આ બધી કિંમતો મૂકી તેનો ગુણાકાર ને પછી એનું વર્ગમૂળ કાઢશો, એટલે તમને જે કિંમત મળે તેને શું કહેવાય? આ વિતરણનું પ્રમાણિત વિચલન. રાઈટ. ચાલો આગળ વાત કરીએ. દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક, બરાબર વાંચશો, મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે. બરાબર છે. મિત્રો તમે જે દાખલો ગણો તે યાદ રાખજો, હંમેશા મધ્યકની કિંમત જ વિચરણ કરતાં મોટી જ હોય. મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતાં મોટી જ હોય. બરાબર છે. એની પાછળ પણ એક લોજિક છે, બહુ કોમન સેન્સ છે. ચલો જોઈ લઈએ. n બરાબર 10, p બરાબર 0.6, p બરાબર 0.6. તો q કેટલો થશે? 0.4. બરાબર છે. આ કેવી રીતે 0.4 થશે? તો આપણે જાણીએ છીએ ને કે p પ્લસ q બરાબર 1. તો આના પરથી ક્યુને કરતા બનાવીએ તો શું થશે? 1 - p. બરાબર છે. અને જો આપણે પીને કરતા બનાવીએ તો શું થશે? p બરાબર 1 - q. રાઈટ. તો પીની કિંમત 0.6 છે, આપણે q જોઈએ છે. તો પીની કિંમત જે 0.6 છે તે અહીંયા મૂકી દઈએ, તો 1 ઓછા 0.6, તો q કેટલો મળશે? 0.4. ઓકે. ચાલો હવે આપણે પહેલાં મધ્યક શોધીએ અને પછી વિચરણ શોધીએ. તો મધ્યકનું સૂત્ર NP. એમાં nની જગ્યાએ 10
આપ્યો છે ને એનની જગ્યાએ 10 અને પીની જગ્યાએ 0.6 ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 0.6 કેટલો જવાબ આવશે 6. તો મિત્રો મધ્યક કેટલો આવ્યો 6 આવ્યો. બરાબર છે. હવે આપણે વિચરણની ગણતરી કરીએ તો વિચરણ NPQ. હવે તમે વિચરણનું સૂત્ર જુઓ, એમાં શું લખ્યું છે NP ગુણ્યા Q. હવે NP એટલે 6. બરાબર છે. એનો ગુણાકાર કોની જોડે કરવાનો છે Q જોડે કરવાનો છે. અને આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે Qની જે કિંમત છે એ હંમેશા ક્યાં રહેલી હોય 0 અને 1ની વચ્ચે. Qની કિંમત હંમેશા 0 અને 1ની વચ્ચે જ રહેલી હોય. એ આપણે થિયરીમાં આગળ જોઈ ચૂક્યા છે. બરાબર છે. હવે મિત્રો ગણિતનો એક સિમ્પલ સાદો નિયમ છે કે કોઈ પણ સંખ્યાને બરાબર છે આ 6 એને તમે 1 કરતાં નાની સંખ્યા વડે ગુણો. જેમ કે 6 ગુણ્યા 1 કરતાં નાની કોઈ સંખ્યા 0.2. તો જે જવાબ આવશે ને એ આ મૂળ સંખ્યા કરતાં નાનો જ આવે. 6 ગુણ્યા 0.2 એટલે 1.2. બરાબર છે. 6 ગુણ્યા 0.4 કરી જુઓ ગુણાકાર તો આવશે 2.4. તો તમે જુઓ આ જે 2.4 આવ્યું એ મૂળ સંખ્યા કરતાં તો નાનું જ આવ્યું ને. બરાબર છે. તો આપણે ક્યુ વડે ગુણવાના છે મધ્યકને. સૂત્ર ફરી જુઓ તમે. આપણે આ મધ્યકને શેના વડે ગુણવાના છે ક્યુ વડે. અને ક્યુ જે છે એ હંમેશા 1 કરતાં નાનો જ હોય. અને જો 1 કરતાં નાની સંખ્યા વડે તમે કોઈ સંખ્યાને ગુણો છો તો જે ગુણાકાર આવશે, જે જવાબ આવશે તે મૂળ સંખ્યા કરતાં નાનો આવશે. બરાબર છે. ગણીને જ જોઈ લઈએ ચાલો. તો એનની જગ્યાએ 10, પીની જગ્યાએ 0.6 અને ક્યુની જગ્યાએ 0.4. આ જે કિંમતો આપણને આપી છે તે મૂકી દીધી. એનની જગ્યાએ 10, પીની જગ્યાએ 0.6 અને ક્યુની જગ્યાએ 0.4. ગુણાકાર કરીએ તો કેટલો આવ્યો 2.4. જુઓ મધ્યક કરતાં વિચરણ નાનું આવ્યું કે નહીં. ક્લિયર. તો શું યાદ રાખો છો? મધ્યક એ હંમેશા વિચરણ કરતાં મોટો જ હોય. મિત્રો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન NP ગ્રેટર ધેન NPQ. સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન, ઇક્વલ ટુ પણ નહીં, મધ્યક જ મોટો હોય. રાઈટ. ચાલો આગળ વાત કરીએ. એનની કોઈ પણ કિંમત માટે જો p બરાબર 1/2 એટલે કે p બરાબર 0.5, 1/2 કરી જુઓ. 1/2 એટલે 0.5 કે 0.50 જે લખો તે. તો આ વિતરણ જે છે તે સમમિત થાય એટલે કે તેની વિષમતા 0 હોય છે. એક ગુણધર્મની દાખલામાં જરૂર પડવાની છે. તમને યાદ દેવડાવું, 11મા ધોરણમાં તમે ભણ્યા હતા. આને તમે સંપૂર્ણ ઘંટાકાર વક્ર કહો છો. સંપૂર્ણ ઘંટાકાર વક્ર યાદ કરો. 11મા ધોરણનું 5મું ચેપ્ટર, આવૃત્તિ વિતરણની વિષમતા. બરાબર છે. તો આપણે આવી કોઈ ગણતરી કરવાની નથી, પણ આ તો હું તમને કહું છું કે એનની તમે કોઈ પણ કિંમત લઈ લો. દાખલા તરીકે n બરાબર 8. બરાબર છે. p બરાબર તમે લઈ લો 0.5. p બરાબર 0.5. હવે એક્સની જુદી જુદી કિંમતો માટે આપણે આવું ગણવાનું નથી. આ તો તમને જસ્ટ કહું છું. એક્સની જુદી જુદી કિંમતો માટે તમે સંભાવનાની કિંમતો મેળવી તેનો સંભાવના વક્ર દોરો ને. તે સંભાવના વક્ર આવો આવે. આવો એટલે કેવો? સંપૂર્ણ ઘંટાકાર વક્ર. અને મિત્રો સંપૂર્ણ ઘંટાકાર વક્ર હોય તેવું કહેવાય કે તે સમમિત છે. સમમિત. બરાબર છે. અને એવું પણ કહેવાય કે તેમાં વિષમતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી. બરાબર છે. ચાલો આગળ જોઈએ. એનની કોઈ પણ કિંમત માટે જો p <1/2 હોય,
પી લેસ ધેન 1/2 એટલે લેસ ધેન 1/2 એટલે પીની કિંમત કેવી 0.5થી નાની. તો આ વિતરણની વિષમતા કેવી હોય ધન હોય. બરાબર છે. વન્સ અગેન તમને કહું n બરાબર 10 લઈ લઈએ જે લેવો હોય તે, અને પીની કિંમત 1/2 કરતાં નાની 0.5 કરતાં નાની માની લો કે 0.2 અને હવે n બરાબર 10 છે. તો એક્સની જુદી જુદી કિંમતો માટે તમે સંભાવના મેળવી એનો સંભાવના વક્ર દોરો ને, તે સંભાવના વક્ર મિત્રો ધન વિષમતા, યાદ હોય તો જમણી બાજુએ ખેંચાયેલો વક્ર મળે તમને. બરાબર છે. તો શું યાદ રાખવાનું? પીની કિંમત 0.5થી નાની હોય તો આ વિતરણની વિષમતા કેવી હોય ધન હોય. રાઈટ. અને છેલ્લે એનની કોઈ પણ કિંમત માટે પીની કિંમત ગ્રેટર ધેન 1/2, પી ગ્રેટર ધેન 1/2 મતલબ પીની કિંમત 0.5થી મોટી હોય. બરાબર છે. તો આ વિતરણની વિષમતા કેવી હોય ઋણ હોય. મતલબ કે એન બરાબર તમે ગમે તે લઈ લો 2, 5, 8, 10, 15, 20 જે લેવો હોય તે એન, અને પીની કિંમત તમે 0.5થી મોટી લો, અને એ કિસ્સામાં એક્સની જુદી જુદી કિંમતો માટે તમે સંભાવના મેળવી એનો સંભાવના વક્ર દોરો ને, તે સંભાવના વક્ર ડાબી બાજુએ ખેંચાયેલો આવે. યાદ છે ને 11મા ધોરણમાં? બરાબર છે. વક્ર જો ડાબી બાજુએ ખેંચાયેલો હોય, તમે જોઈ શકો છો કે વક્ર ડાબી બાજુએ ખેંચાયેલો છે, તેમાં વિષમતા કેવી હોય ઋણ હોય. રાઈટ. એટલે 3 વાત તમારે યાદ રાખવાની છે. એક, પીની કિંમત 0.50 હોય તો સંમિત, 0.50થી નાની હોય તો ધન વિષમતા, અને 0.50થી મોટી હોય તો ઋણ વિષમતા. ઓકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, આના માટે હું એક વાત કહીશ, LBH લર્ન બાય હાર્ટ. હૃદયથી આ પ્રશ્નનો જવાબ તમે તૈયાર કરી લેશો. હવે આપણે આ ગુણધર્મો પર આધારિત કેટલાક ટૂંકા દાખલા જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો જોયા. હવે આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો પર આધારિત કેટલાક દાખલા જોઈએ. મિત્રો, બોર્ડની પરીક્ષા માટે 2 માર્ક્સમાં આ દાખલા ખૂબ જ અગત્યના છે. બરાબર ધ્યાન રાખશો. એક વાત નક્કી, ગુણધર્મો આવડતા હશે તો જ તમે આ દાખલા ગણી શકશો. જુઓ, વાંચો. એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ અનુક્રમે 3.9 તથા 2.73 છે. મિત્રો, મધ્યક કેટલો આપવામાં આવે છે? મધ્યક 3.9. તો મધ્યકનો સંકેત ભણ્યા ને આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મોમાં. તો મધ્યકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એનપી વડે. તો મધ્યક કેટલો આપ્યો છે? એનપી કેટલો આપ્યો છે? 3.9. રાઈટ. તથા વિચરણ કેટલું આપ્યું છે? 2.73. વિચરણ 2.73. તો વિચરણનો સંકેત શું છે? NPQ બરાબર 2.73. ક્લિયર? તો આપણને મધ્યક આપ્યો છે 3.9 અને વિચરણ આપ્યું છે 2.73. ક્લિયર? હવે શું પૂછ્યું છે? તો આ વિતરણમાં કરેલ બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો. મિત્રો, બર્નોલી પ્રયત્નોની સંખ્યા યાદ છે ને? સંકેતમાં તેને શું કહેવાય? આપણે દ્વિપદી સંભાવના વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય જ્યારે લખ્યું હતું ત્યારે ત્યાં લખ્યું હતું કે n બરાબર બર્નોલી પ્રયત્નોની કુલ સંખ્યા. મતલબ કે આપણને n પૂછવામાં આવેલો છે, અને જોડે જોડે શું કીધું છે? px પણ લખીને બતાવશો. તો px પણ આપણે લખીને બતાવવાનો છે. રાઈટ. બરાબર ધ્યાન રાખશો. સૌથી પહેલાં આપણે શરૂઆત વિચરણ લખીને કરીશું.
તો જુઓ NPQ બરાબર 2.73. NPQ બરાબર 2.73. મિત્રો એમાં આ NP છે ને, NP એ NPની જગ્યાએ NPની કિંમત જે છે 3.9 તે મૂકી દઈએ તો શું થશે? 3.9 ગુણ્યા Q બરાબર 2.73. તમે જાણો છો કે આ જે લખ્યું છે એમાં દરેક પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, N ગુણ્યા P ગુણ્યા Q. એમાં આપણે આ NPની જગ્યાએ મધ્યક 3.9 જે આપેલો છે તે મૂકી દીધો. તો NPની જગ્યાએ 3.9 ગુણ્યા Qની જગ્યાએ Q બરાબર 2.73. તો શું થશે હવે Qને કરતા બનાવીએ તો Q બરાબર 2.73 અને આ 3.9 જે અહીંયા અંશમાં છે, ગુણાકારમાં છે, તે બરાબરની બીજી બાજુ છેદમાં જશે. તો 2.73 ભાગ્યા 3.9. હવે મિત્રો આ ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો 2.73 ભાગ્યા 3.9 તો કેટલા આવ્યા? 0.7. તો Qની કિંમત કેટલી મળી આપણને? 0.7. માટે P કેટલો થશે? તો મિત્રો P એટલે શું? 1 માઇનસ Q. તો એકમાંથી આપણે Qની કિંમત 0.7 જે મળી છે તે બાદ કરીએ તો આપણને Pની કિંમત કેટલી મળશે? 0.3. ખ્યાલ આવે છે મિત્રો? તો શું શીખ્યા? NPQથી શરૂઆત કરશો અને NPQમાં NP મૂકશો એટલે આપણને Q મળશે ને Q મળે એટલે P તો મળી જ જાય. બરાબર છે? ચાલો હવે આપણો ટાર્ગેટ શું છે? બર્નોલી પ્રયત્નોની સંખ્યા. બર્નોલી પ્રયત્નોની સંખ્યા એટલે N શોધવાનો છે. તો હવે આપણે મધ્યક લખીશું. હવે મધ્યક NP. હવે NP કેટલો આપેલો છે આપણને? 3.9. એમાં આપણે Pની કિંમત, P આપણને કેટલો મળ્યો છે? 0.3. P આપણને કેટલો મળ્યો છે? 0.3. એ 0.3 આપણે મૂકી દઈએ અહીંયા Pની જગ્યાએ તો શું થશે? N ગુણ્યા 0.3 બરાબર 3.9. માટે N શું થશે? તો N બરાબર 3.9 ભાગ્યા 0.3. બરાબર છે? ભાગાકાર કરશો તો 3.9 ભાગ્યા 0.3 ભાગાકાર આવશે તમારો 13. ક્લિયર? તો બર્નોલી પ્રયત્નોની સંખ્યા Nની કિંમત કેટલી મળી આપણને? 13. ફરી એક વખત જોઈ લઈએ. NP આપણને આપેલો છે 3.9. તો NPની જગ્યાએ 3.9 અને વિચરણ એટલે NPQ એ આપ્યું છે 2.73. બરાબર છે? આપણને પૂછવામાં આવેલો છે N અને PX લખવાનું કહેલ છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરીશું? NPQથી. તો NPQ બરાબર 2.73. એમાં NPની જગ્યાએ મૂકી દઈએ આપણે NPની કિંમત 3.9. તો NPની જગ્યાએ 3.9 ગુણ્યા Q બરાબર 2.73. બરાબર છે? હવે Qને કરતાં બનાવવા માટે શું કરશો? આ 3.9 જે છે એ આ બરાબરની બીજી બાજુ જશે. તો ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં જશે અને 2.73 ભાગ્યા 3.9 તો Qની કિંમત મળશે 0.7. ઓકે? હવે Qની કિંમત 0.7 તો Pની કિંમત કેટલી? તો આપણે જાણીએ છીએ મિત્રો કે P પ્લસ Q બરાબર 1. P પ્લસ Q બરાબર 1. તો આના પરથી Pને કરતાં બનાવો તો શું લખાય? P બરાબર 1 માઇનસ Q. એમાં Qની જગ્યાએ 0.7 મૂકી દઈએ તો આપણને Pની કિંમત મળી જશે 0.3. અને હવે મધ્યક લખ્યો NP બરાબર 3.9 અને એમાં આપણે Pની જગ્યાએ મૂકી દઈએ 0.3 તો આપણને Nની કિંમત મળી જશે. N એટલે બર્નોલી પ્રયત્નોની સંખ્યા જે આપણને પૂછવામાં આવેલ છે. રાઈટ? અને બીજું શું પૂછેલ છે? PX લખો. PX.
તો સૂત્ર પણ તમે જાણો છો, દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર શું છે? px બરાબર NCx p⁻x q⁻n−x, રાઈટ? મિત્રો, જ્યારે તમને એવું કહે ને કે px લખો, ત્યારે શું કરવાનું? આ દ્વિપદી સંભાવના વિતરણનું જે સંભાવના ઘટત્વ વિધેય છે, સંભાવના વિધેય છે કે સંભાવના સૂત્ર છે, જે કહો તે, એમાં આપણે બધી કિંમતો મૂકી દેવાની. તો એમાં એનની કિંમત મૂકી દઈએ તો એન આપણને કેટલો મળ્યો છે? 13. સી એક્સ ગુણ્યા પી, તો પી કેટલો મળ્યો છે આપણને? 0.3 મળ્યો છે ને, પી 0.3. એની એક્સ ઘાત ગુણ્યા ક્યુ, ક્યુ કેટલો મળ્યો છે? 0.7. અને એની કેટલી ઘાત? n-x, n એટલે 13 - x. ક્લિયર? તો મિત્રો શું કર્યું આપણે? n મૂક્યો, p મૂક્યો અને q મૂક્યો, પણ હજુ xની કિંમત લખવાની બાકી ને. તો તમે જાણો છો કે x બરાબર શું? સંભાવના ઘટત્વ વિધેય જ્યારે લખ્યું હતું ત્યારે આપણે નીચે લખ્યું હતું કે x બરાબર 0, 1, 2 સો ઓન. છેલ્લામાં છેલ્લી કિંમત શું લખી હતી આપણે? n. અને n આ દાખલામાં કેટલા મળ્યા આપણને? 13 મળ્યા. ખ્યાલ આવ્યો? તો ફટાફટ એક વખત ફરીથી ઉદાહરણ 13 તમારી સ્ક્રીન પર છે. એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ. તો મધ્યક કેટલો છે? 3.9 અને વિચરણ કેટલું છે? 2.73. બરાબર? ફટાફટ આટલું યાદ રાખી લેવાનું. NPQમાં NP મૂકો એટલે તમને Q મળે, Q મળે એટલે P તો મળી જ ગયો, 1 માઇનસ કરશો એટલે. અને NPમાં P મૂકો એટલે તમને N મળશે. બરાબર છે? અને જો સંભાવના ઘટત્વ વિધેય પૂછ્યું હોય તો આપણું સૂત્ર લખી અને એમાં એનની કિંમત, પીની કિંમત અને ક્યુની કિંમત મૂકી દેવાની. અને એક્સની કિંમત કેવી રીતે લખવાની? તો એક્સ બરાબર 0, 1, 2 સો ઓન અપ ટુ n. n કેટલા છે? 13. તો 13. બરાબર છે? આ દાખલો ખૂબ જ અગત્યનો છે મિત્રો. ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ 18. વાંચીએ રકમ. એક દ્વિપદી વિતરણનો મધ્યક 18. મધ્યક એટલે એનપી. તો એનપી બરાબર 18, રાઈટ? અને વિચરણ, વિચરણ એટલે એનપી ક્યુ. તો એનપી ક્યુ કેટલું છે? 4.5. મધ્યક છે 18 અને વિચરણ છે 4.5. તો પૂછી જશું આ વિતરણની વિષમતા ધન છે કે ઋણ, તે નક્કી કરો. તરત યાદ આવી જવું જોઈએ મિત્રો, ગુણધર્મોમાં આપણે ભણ્યા છે કે જો પીની કિંમત 1/2 નાની આવે, 1/2 એટલે 0.5 કે 0.50 જે બોલો તે, તો પીની કિંમત જો 0.50 નાની આવે તો દ્વિપદી વિતરણમાં કેવી વિષમતા હોય? ધન વિષમતા હોય. બરાબર છે? અને જો પીની કિંમત 1/2 મોટી આવે તો વિતરણમાં કેવી વિષમતા હોય? ઋણ વિષમતા હોય. બરાબર છે? તો અહીં આપણે પીની કિંમત શોધવાની છે. વિષમતા ધન છે કે ઋણ તે નક્કી કરો. તો વિષમતા ધન છે કે ઋણ તે કેવી રીતે નક્કી થશે? પીની કિંમત પરથી નક્કી થશે. તો અહીં આપણે પીની કિંમત શોધવાની છે. તો ચાલો હમણાં આપણે આગળ ગણ્યું તે જ પ્રમાણે સૌથી પહેલાં NPQ બરાબર 4.5 અને એમાં આ NPની જગ્યાએ NPની કિંમત 18 મૂકી દઈએ. તો 18 ગુણ્યા Q બરાબર 4.5, રાઈટ? હવે Q શું થશે? તો 4.5 છેદમાં 18 ભાગાકાર કરીએ તો Q બરાબર 4.5 ભાગ્યા 18. તો કેટલા મળ્યા Qની કિંમત? 0.25. તો Q આપણને મળ્યો 0.25. મિત્રો Q મળે એટલે P મળ્યો જ કહેવાય ને. તો હવે P કેવી રીતે શોધશો? તો હવે P બરાબર 1 - Q, 1 -
0.25. તો પીની કિંમત કેટલી મળી? 0.75. બરાબર છે? પીની કિંમત કેટલી મળી? 0.75. અને હવે તરત જ પેલા ગુણધર્મો પાછા યાદ કરવા પડશે. જો પીની કિંમત 0.50 કે 1/2થી નાની આવે તો વિતરણની વિષમતા કેવી થશે? ધન થશે. અને જો પીની કિંમત 0.50 કે 1/2 એનાથી મોટી આવે તો વિતરણની વિષમતા શું થશે? ઋણ થશે. તો મિત્રો અહીં પીની કિંમત કેવી આવી? 0.75 એટલે શું? 0.50થી મોટું ને? તો શું લખવાનું? અહીં પી ગ્રેટર ધેન 1/2 અથવા શું લખી શકાય? અહીં પી ગ્રેટર ધેન 0.50. હવે જે વિદ્યાર્થી મિત્રોને ગ્રેટર ધેન લેસ ધેનમાં તકલીફ પડતી હોય એ લોકોએ આવું શબ્દોમાં લખવાનું કે અહીં પીની કિંમત 0.50થી મોટી હોવાથી વિતરણની વિષમતા ઋણ થશે. રાઈટ? તો વાત તો એ જ થઈ. ગુણધર્મો આવડવા જોઈએ તો જ આપેલી વિગત તમને ખબર પડે, તો જ તમને ખ્યાલ આવે કે શું પ્રશ્ન પૂછ્યો છે. ક્લિયર? તો આ વાત થઈ ઉદાહરણ 18ની. ચાલો આગળ વાત કરીએ. સ્વાધ્યાય 2 સેક્શન બી એનો 6થો દાખલો વાંચીએ. એક સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે. આ શબ્દ બહુ અગત્યનો છે. સંમિત તરત યાદ આવી જવું જોઈએ. આપણે હમણાં દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો ભણ્યા છે. બરાબર? તેમાં ગુણધર્મ આવ્યો તો ને એક કે જો પીની કિંમત 1/2 હોય, 1/2 ના લખવું હોય તો 0.5 હોય કે 0.50 હોય, બધું એક જ કહેવાય. બરાબર છે? તો ગુણધર્મોમાં શું ભણ્યા હતા? પીની કિંમત 1/2 હોય કે 0.5 હોય તો દ્વિપદી વિતરણ કેવું બને? સંમિત બને. બરાબર છે? તો આપણને અહીંયા એવું કીધું છે કે એક સંમિત દ્વિપદી વિતરણ. તો સંમિત શબ્દ જેવો આવ્યો એવું તરત જ આપણા માઇન્ડમાં ક્લિક થઈ જવું જોઈએ કે અહીં પી બરાબર શું હશે? 1/2 કાં તો 0.5, જે લખો તે. કેમ આવું લખ્યું? તો આપેલું દ્વિપદી સંભાવના વિતરણ કેવું છે? સંમિત છે. બરાબર છે? તો સંમિત હોય ત્યારે પીની કિંમત કેટલી થશે? 1/2. બરાબર છે? અને હવે શું કીધું છે? મધ્યક 7 છે. તો મધ્યક એટલે શું? એનપી. તો એનપી કેટલો છે? 7. તો પૂછી જશું તો તેના પ્રાચલ એનની કિંમત જણાવો. એન પૂછેલો છે અને એન સીધું લખીને ના આપવું હોય તો બીજું શું કહી શકે તમને? બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો. બરાબર છે? એન શોધવાનો છે. તો બહુ સીધી ગણતરી છે. એનપી બરાબર 7. એનપી બરાબર 7 અને એની અંદર આપણે પીની જગ્યાએ મૂકી દઈએ 1/2 બરાબર 7. તો એન બરાબર શું થશે? આ 2 જે છેદમાં છે તે અંશમાં જશે અને 1 અંશમાં છે તે છેદમાં આવશે. તો એનની કિંમત કેટલી મળશે આપણને? 14. બરાબર છે? અને જો કોઈ વિદ્યાર્થીએ આવું લખ્યું હોત દ્વિપદી વિતરણ સંમિત હોવાથી પી બરાબર 0.5 કે 50. બરાબર છે? તો એને શું લખવાનું થશે? એનપી બરાબર 7. એમાં પીની જગ્યાએ લખશે 0.5 બરાબર 7. તો એન બરાબર શું થશે? 7/0.5. તો એન બરાબર શું થશે? તો 7ને 0.5 વડે ભાગશો તો તમને મળશે 14. બરાબર છે? એટલે જે લખો તે. ક્લિયર? ચલો મિત્રો હવે ધ્યાન રાખશો. સ્વાધ્યાય 2 સેક્શન સીનો 9મો દાખલો. પુસ્તકમાં રકમ વાંચશો. એક દ્વિપદી વિતરણ માટે
n બરાબર 10, n બરાબર 10 અને q માઇનસ પી બરાબર 0.6. તો પૂછ્યું છે શું? મધ્યક. બરાબર. હવે મધ્યકનું સૂત્ર યાદ કરો, એનપી. મધ્યકનું સૂત્ર એનપી. તો શેની જરૂર પડે મધ્યક શોધવા માટે? એન ગુણ્યા પી. એન ગુણ્યા પી. હવે એન તો આપી જ દીધેલો છે, પણ અહીં આપણને પી આપેલો નથી. તો પી કેવી રીતે મેળવશો? તો ચાલો જોઈએ. આ આપણને આપ્યું છે ને, તો આપેલી વિગતો પહેલાં લખીએ. એન બરાબર 10 અને બીજું શું આપ્યું છે? ક્યુ માઇનસ પી બરાબર 0.6. બરાબર છે. હવે મિત્રો અહીંથી આ ગણતરી બે રીતે કરી શકાય. જુઓ, પહેલાં આપણે આવું કરીએ, ક્યુને કરતા બનાવીએ. તો ક્યુ બરાબર શું થશે? 0.6 વત્તા પી થશે ને. ક્યુને કરતા બનાવો તો માઇનસ પી જે છે આ બાજુ જમણી બાજુ જશે. તો 0.6 વત્તા પી. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે પી પ્લસ ક્યુ બરાબર 1. પી પ્લસ ક્યુ બરાબર 1. એમાં આ ક્યુ છે ને, ક્યુ, આ ક્યુ, એ ક્યુની જગ્યાએ મૂકી દઈએ આપણે 0.6 વત્તા પી. આ મળ્યું છે ને આપણને, ક્યુ બરાબર 0.6 વત્તા પી. તો આની અંદર આ પીની જગ્યાએ પી અને ક્યુની જગ્યાએ આપણે મૂકી દઈએ 0.6 વત્તા પી બરાબર 1. રાઈટ. તો હવે શું થશે? પી પ્લસ પી એટલે 2p પ્લસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. હવે અહીંયા પીને કરતા બનાવવા માટે પહેલાં 2p જે છે તેને ડાબી બાજુ રવા દઈએ અને આ 0.6ને આપણે જમણી બાજુ લઈ જઈએ. બરાબર છે. તો 1 ઓછા 0.6. ક્લિયર. તો હવે શું થશે? આ 2p બરાબર 1માંથી 0.6 જાય તો કેટલા રહેશે? 0.4. બરાબર છે. માટે પી બરાબર શું થશે? 0.4 અને આ જે 2 છે એ ગુણાકારમાં જે જમણી બાજુ જશે તો ભાગાકારમાં. તો પી બરાબર શું થશે? 0.4 ભાગ્યા 2 એટલે 0.2. ક્લિયર. હવે આપણને પીની કિંમત મળી ગઈ. પીની કિંમત આપણને મળી ગઈ. પી કેટલો મળ્યો? 0.2. હવે આપણને પૂછ્યું તો શું? મધ્યક શોધો. મધ્યક પૂછ્યો છે ને, તો ચાલો મધ્યકનું સૂત્ર બોલો. તો મધ્યક બરાબર એનપી. મધ્યક બરાબર એનપી. હવે એન કેટલો છે? 10 અને પી કેટલો મળ્યો આપણને? 0.2 મળ્યો ને. બરાબર છે. હવે આ બેનો ગુણાકાર 10 ગુણ્યા 0.2 એટલે 2. ખ્યાલ આવી ગયો મિત્રો? તો મધ્યકનું સૂત્ર છે એનપી. તો મધ્યક શોધવા માટે શેની જરૂર પડે? એન અને પી. તો એન તો આપણને આપેલો જ છે 10. એન આપ્યો જ છે ને 10. બરાબર છે. તો આપણે પહેલાં પી શોધી લાવ્યા. તો પી આપણને કેટલો મળ્યો? 0.2. અને બંને કિંમતો અહીંયા મૂકી દીધી એટલે આપણને મળી ગયો મધ્યક. આ એક રીત થઈ. હવે તમે બીજી રીત જુઓ. બીજી રીત જુઓ તમે. આપણને આવું કીધું છે એન બરાબર 10 છે અને બીજું શું આપ્યું છે? ક્યુ માઇનસ પી બરાબર 0.6. આટલું આપણને આપેલું છે. રાઈટ. હવે પી આપણે શોધવાનો છે. તો જુઓ હું લખું છું. આ તો આપણે જાણીએ જ છીએ કે પી પ્લસ ક્યુ બરાબર 1. પી પ્લસ ક્યુ બરાબર 1. અને એક સમીકરણ રકમમાં પણ આપેલું છે, ક્યુ માઇનસ પી બરાબર 0.6. હવે રકમમાં જે સમીકરણ આપ્યું છે એમાં ક્યુ પહેલાં લખેલો છે. તો આ જે આપણે જાણીએ છીએ ને હું આમ લખું છું, ક્યુ પ્લસ પી બરાબર 1. કહેવાય ને મિત્રો, 2 વત્તા 3 કરો કે 3 વત્તા 2 કરો, જવાબ તો એક જ આવે ને, 5. 2 વત્તા 3 5 અને 3 વત્તા 2 પણ 5. તો આ આપણે જાણીએ છીએ કે પી પ્લસ ક્યુ બરાબર 1. તો આની આ વાત આમ પણ લખાય ને, ક્યુ પ્લસ પી બરાબર 1. હવે આવું કેમ લખ્યું?
તો આપણને રકમમાં જે આપ્યું છે તે આ ફોર્મમાં આપેલું છે. પહેલાં ક્યુ લખ્યો છે, તો અહીંયા ક્યુની નીચે ક્યુ આવે એટલે આવું સાહેબે લખ્યું. તો ક્યુ માઇનસ પી કેટલો આપ્યો છે? 0.6. બરાબર. આ બે સમીકરણને લોપની રીતે આપણે ઉકેલીએ તો આ પી કેન્સલ થઈ જશે. બરાબર છે. અને ક્યુ પ્લસ ક્યુ શું થશે? 2Q. અને આ બાજુ 1 વત્તા 0.6 1.6. તો આના પરથી ક્યુ બરાબર શું થશે? 1.6 ભાગ્યા 2. તો ક્યુની કિંમત કેટલી મળશે? 0.8. અને મિત્રો ક્યુ તમને મળી ગયો છે તો પી કેટલો થશે? તો પી બરાબર શું? 1 માઇનસ ક્યુ. 1 ઓછા 0.8. તો આપણને પીની કિંમત કેટલી મળશે? 0.2. હવે પીની કિંમત મળી ગઈ ને 0.2. હવે આ જ વાતને મધ્યકમાં તો n ગુણ્યા પી. તો n તો રકમમાં આપેલો જ છે 10. અને પી કેટલો મળ્યો આપણને? 0.2. ક્લિયર? તો તમને જે રીત અનુકૂળ આવે તે રીતે આ દાખલાની ગણતરી કરશો. હવે જોઈએ સ્વાધ્યાય 2 સેક્શન સીનો 7મો દાખલો. રકમ વાંચીએ. n બરાબર 8 તથા નિષ્ફળતાની સંભાવના 2/3 છે. બરાબર છે. તો સૌથી પહેલાં તો n બરાબર 8 છે અને નિષ્ફળતાની સંભાવના એટલે શું? ક્યુ. તો ક્યુ કેટલો છે? 2/3. જાણો છો ને, પી એટલે સફળતાની સંભાવના અને ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના. તો નિષ્ફળતાની સંભાવના ક્યુ કેટલી આપવામાં આવેલી છે? 2/3. તરત જ પીની કિંમત મેળવી લેવાની. તો પી કેવી રીતે મળે? 1 માઇનસ ક્યુ. ક્યુની જગ્યાએ મૂકી દઈએ 2/3. બરાબર છે. તો 1 ઓછા 2/3 કેટલા થશે? તો અહીંયા લસા 3 આવશે. તો 3 એકા 3 ને 3માંથી 2 જાય તો 1/3. બરાબર. મિત્રો એક વાત અહીંયા ખાસ તમને કહી દઉં. જોજો, દાખલા તરીકે આ છે પી અને આ છે ક્યુ. હું તમને જુદા જુદા કેટલાક ઉદાહરણો લઈ અને એકની કિંમત પરથી બીજાની કિંમત મેળવતા શીખવાડી દઉં એક વખત. આપણે એ તો જાણીએ છીએ ને કે પી પ્લસ ક્યુ બરાબર 1. આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 જ થાય. બરાબર છે. હવે જો પી 0.6 હોય, મોટે જ ગણવાનો ટ્રાય કરો. પી 0.6 હોય તો ક્યુ કેટલો થશે? 0.4. બરાબર છે. એકમાંથી બાદ કરી લો. એ જ પ્રમાણે ચાલો ક્યુ 0.7 હોય તો પી કેટલો થશે? 0.3. બરાબર. સરવાળો 1 થવો જોઈએ ને. ચલો એ જ પ્રમાણે જવાબ આપો. પીની કિંમત 0.1 છે તો ક્યુની કિંમત શું થાય? 0.9. ખરું ને? હવે જરા જોજો, પીની કિંમત 1/4 છે. હવે આવું આવે ને ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ સરળતાથી બીજાની કિંમત કહી શકતા નથી. 1/4 છે તો ક્યુ કેટલો થાય? 1માંથી બાદ કરવાનો ને પીને. તો 1માંથી 1/4 જાય. મિત્રો જ્યારે 1માંથી આપણે કોઈ અપૂર્ણાંક કિંમત બાદ કરતા હોઈએ ત્યારે તે ગણતરી આવી રીતે સરળતાથી વિચારી લેવાની. આ 4 છે ને 4, તો 4માંથી 1 જાય તો કેટલા? 3/4. બરાબર છે. સરવાળો કરી જોવાનો તમે. 1 + 3 4 અને એનો લસા તો 4 જ આવશે. તો શું થશે? 4/4 1. ચલો ઝડપથી જુઓ. આ દાખલા તરીકે 2 પંચમાંશ છે તો પી કેટલો થશે? તો 5માંથી 2 જાય તો 3 પંચમાંશ. રાઈટ. એ જ પ્રમાણે આ 4/7 છે તો ક્યુ કેટલો થશે? 7માંથી 4 જાય તો 3/7. ક્લિયર? તો અહીં મેં આ જે લખ્યું છે ને, બરાબર છે, એ લખ્યું છે પણ આપણે અહીંયા લસા લેવા માટે સરળતાથી આમ જ વિચારવાનું. 3માંથી 2 જાય તો કેટલા રહે? 1. તો 1/3. બરાબર છે. તો આપણને પીની કિંમત મળી ગઈ. પીની કિંમત કેટલી મળી? 1/3. બરાબર છે. હવે આપણને પૂછ્યું છે શું? પ્રમાણિત વિચલન. તો ચાલો ગુણધર્મો હમણાં જ આપણે ભણ્યા છે. બોલો. પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં NPQ. બરાબર ને? વિચરણનું શું લખીએ છીએ આપણે?
એનપી ક્યુ, તો પ્રમાણિત વિચલન શું થશે? વર્ગમૂળમાં એનપી ક્યુ. હવે બધી જ કિંમતો શાંતિથી મૂકી દઈએ તો આપણને એન કેટલો આપ્યો છે? 8. તો એનની જગ્યાએ 8. પછી પી કેટલો મળ્યો આપણને? 1/3. તો પીની જગ્યાએ 1/3. અને ક્યુ આપણી જોડે કેટલો છે? 2/3. તો ક્યુની જગ્યાએ 2/3. બરાબર છે. અંશમાં આવેલા પદોનો ગુણાકાર કરી લઈએ તો 8 એકા 8 દુ 16 અને છેદમાં 3 તરી 9. બરાબર છે. હવે અહીંયા 16/9 કરશો તો પણ ચાલશે અને પછી એનું વર્ગમૂળ કરશો તો પણ ચાલશે મિત્રો. પણ અહીંયા સીધી જ ગણતરી છે. 16નું વર્ગમૂળ કેટલું થશે? 4 અને 9નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો 4/3. ઓકે. હવે જોઈએ સ્વાધ્યાય 2 સેક્શન સી નો 6થો દાખલો. રકમ વાંચીએ. એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના, મિત્રો સફળતાની સંભાવના એટલે પી, એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય. સફળતાની સંભાવના એટલે પી, રાઈટ, અને નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ. હવે બમણું કોણ છે? પી બમણો છે. બરાબર છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો. પી બમણો હોય તો પી ને જ 2 વડે ગુણી કાઢે છે. જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, દાખલા તરીકે 2 વિદ્યાર્થીઓ છે, એ અને બી. 2 વિદ્યાર્થીઓ છે, રાઈટ. હવે માની લો કે બી નું વજન જે છે એ 30 કિલોગ્રામ છે અને એનું વજન 60 કિલોગ્રામ છે. તેવું કહેવાય ને કે એનું વજન એ બીના વજન કરતા 2 ગણું છે, બમણું છે. હવે તમે વિચાર કરો કે ત્રાજવામાં એક બાજુ એ બેઠો છે અને બીજી બાજુ બી બેઠો છે. બરાબર છે. હવે એનું વજન 60 કિલોગ્રામ છે અને બીનું વજન 30 કિલોગ્રામ છે. તો સ્વાભાવિક છે કે ત્રાજવું આ બાજુ નમી જવાનું. પણ માની લો કે આપણે આ ત્રાજવાને સમતોલ કરવું છે. બરાબર છે. બંનેનું વજન સરખું કરવું છે. તો જુઓ મિત્રો, એનું વજન 2 ગણું છે ને, તો આ બંનેને સરખા કરવા હોય તો 2 વડે કોને ગુણવા પડે? બી ને. તો થઈ જાય કે નહીં આપણે 60. ક્લિયર? તો અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે પી જે છે, પી એટલે સફળતાની સંભાવના, એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી છે. તો એક બાજુ પી છે, બીજી બાજુ ક્યુ છે. હવે 2 ગણું કોણ છે? પી ને. તો 2 ગણો પી હોય તો 2 વડે કોને ગુણવું પડે? ક્યુ ને. રાઈટ. અને હવે શું કહે છે? n બરાબર 4 હોય, n બરાબર 4, તો આ વિતરણનું વિચરણ શું થાય? વિચરણ આપણને પૂછેલું છે મિત્રો. બરાબર છે. તો ચાલો સૌથી પહેલા આપણે વિચરણનું સૂત્ર યાદ કરીએ. તો વિચરણનું સૂત્ર NPQ, n ગુણ્યા p ગુણ્યા q. રાઈટ. હવે એના માટે જરૂર શેની પડશે? તો એક n જોઈશે, બીજું p જોઈશે અને ત્રીજું q જોઈશે. તો n તો આપણી જોડે છે પણ p અને q આપણી જોડે નથી. રાઈટ. તો સૌથી પહેલા આપણે p અને q શોધી કાઢીએ. તે કેવી રીતે શોધીશું? તો આ આપણે જાણીએ છીએ કે p પ્લસ q બરાબર 1. p પ્લસ q બરાબર 1. એમાં p ની જગ્યાએ આપણે મૂકી દઈએ 2q. રાઈટ. તો તમે જો આ p ની જગ્યાએ શું મૂકી દીધું? 2q. q ની જગ્યાએ q અને 1 ની જગ્યાએ 1. બરાબર છે. તો હવે આ શું થશે? 2q પ્લસ q એટલે 3q અને બીજી બાજુ 1. તો આના પરથી q બરાબર શું? 1/3. આ 3 ગુણાકારમાં છે ને, બરાબરની જમણી બાજુ આવશે તે છેદમાં જશે. હવે જો q બરાબર 1/3 હોય તો હમણાં જ તમને શીખવાડ્યું p ની કિંમત શું થશે? 2/3. બરાબર છે. અને હવે આપણી જોડે p અને q આવી ગયા છે તો વિચરણનું જે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દઈએ. તો શું થશે? n ની જગ્યાએ 4, p ની જગ્યાએ 2/3 છે ને, p 2/3 અને q ની જગ્યાએ 1/3. બરાબર છે. સાદુરૂપ આપી દઈએ
તો અંશનો ગુણાકાર 4 દુ 8 એકા 8 અને છેદમાં 3 તરી 9. તો જવાબ 8/9. ઓકે. હવે મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ દ્વિપદી સંભાવના વિતરણનું જે સંભાવના ઘટત્વ વિધેય છે તેનો ઉપયોગ કરીને સંભાવના મેળવતા શીખવાના છીએ. તો એક વખત સંભાવના ઘટત્વ વિધેયનો અભ્યાસ કરી લઈએ. દ્વિપદી યાદચ્છિક ચલ x નું સંભાવના સૂત્ર તમને સમજાવેલું છે. P stands for probability of capital X બરાબર નાનો x. અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છે, આજે ચર્ચાને અહીંયા સ્થાન નથી. કેપિટલ X બરાબર નાનો x અને એનું સૂત્ર NCX P⁻x અને ગુણ્યા Q⁻n−x. સૂત્ર ફરી વાંચું છું. P ઓફ કેપિટલ X બરાબર નાનો x બરાબર NCX ગુણ્યા Pની ઘાતમાં x અને Qની ઘાતમાં n−x. ઓકે. આ જ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો છો. એટલે જે પેલો કેપિટલ X લખ્યો છે એ કેપિટલ X બરાબર નાનો x બરાબર છે. એટલે તમારે આ રીતે પણ તમે સૂત્ર લખી શકો છો. આ સૂત્રની અંદર n એટલે શું? બર્નોલી પ્રયત્નોની કુલ સંખ્યા. ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે આ વાત થઈ હતી આપણે. n એટલે બર્નોલી પ્રયત્નોની કુલ સંખ્યા. મિત્રો p બરાબર સફળતાની સંભાવના. લાસ્ટ ટાઈમ આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. મિત્રો આ n અને p, આઈ રિપીટ, n અને p એને દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો કહેવાય. n અને p ને દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો કહેવાય. p બરાબર સફળતાની સંભાવના. ત્યારબાદ q બરાબર નિષ્ફળતાની સંભાવના. ઓકે. તો n એટલે બર્નોલી પ્રયત્નોની કુલ સંખ્યા, p એટલે સફળતાની સંભાવના, q એટલે નિષ્ફળતાની સંભાવના. બરાબર છે. ત્યારબાદ ખૂબ અગત્યનું મિત્રો, આના વગર કોઈ દાખલો ગણવો શક્ય જ નથી. p + q. શરૂઆતમાં જ વાત કરી હતી કે દ્વિપદી સંભાવના વિતરણ ક્યારે ઉપયોગમાં થશે? તો એવો યાદચ્છિક પ્રયોગ કે જેમાં માત્ર ને માત્ર બે જ શક્યતાઓ ઉદ્ભવતી હોય. કઈ બે શક્યતાઓ? એકને આપણે કીધેલી સફળતા અને બીજાને આપણે કીધેલી નિષ્ફળતા. તો p એટલે સફળતાની સંભાવના અને q એટલે નિષ્ફળતાની સંભાવના. અને p + q બરાબર 1. બરાબર છે. જો દાખલામાં તમને p આપશે તો તરત જ તમને q મેળવતા આવડવો જોઈએ. જો દાખલામાં તમને q આપે તો તરત જ તમને p મેળવતા આવડવો જોઈએ. કેવી રીતે મેળવશો? p + q બરાબર 1. આની મદદથી આપણે p ની કિંમત પરથી q ની કિંમત મેળવીશું અથવા q ની કિંમત પરથી p ની કિંમત મેળવીશું. રાઈટ. અને x એટલે શું? તો x બરાબર 0, 1, 2, 3 and so on up to n. રાઈટ. આની પણ વાત આપણે કરી ચૂક્યા છે, છતાં હમણાં દાખલામાં હું તમને એક વખત કહી દઈશ. ત્યારબાદ આપણે દ્વિપદી સંભાવના વિતરણને સંકેતમાં કેવી રીતે લખીશું? આ બધી વાતો આપણે કરેલી છે. એક વખત દાખલા ગણતા પહેલા ફરીથી કહી દઉં છું. મિત્રો એને સંકેતમાં કહેવાય b કૌંસમાં n p. અને વંચાય કેવી રીતે? તો b stands for binomial distribution. દ્વિપદી સંભાવના વિતરણ જે છે એનું અંગ્રેજી નામ છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો b એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન with parameters n and p. ફરી બોલું છું, શું વંચાયાને? બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન with parameters n and p. પેરામીટર્સ એટલે પ્રાચલો.
એટલે કયા પ્રાચલો? એન અને પી પ્રાચલો વાળું દ્વિપદી સંભાવના વિતરણ. ઓકે, તેનો સંકેત છે બી કૌંસમાં એન કોમા પી. ફાઇન. અને છેલ્લે આ જે સંભાવનાનું સૂત્ર આપણે લખ્યું છે એ સંભાવના સૂત્રને જ સંભાવના વિધેય કહેવાય, એને જ સંભાવના ઘટત્વ વિધેય કહેવાય. મિત્રો, જો પરીક્ષામાં પૂછાય કે દ્વિપદી સંભાવના વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય લખો તો તમારે આ સૂત્ર લખવાનું. અને ખાસ ધ્યાન રાખજો, સૂત્ર માત્ર નથી લખવાનું, સૂત્રમાં આવતા દરેક પદની સમજૂતી પણ તમારે લખવાની જ રહેશે. બરાબર છે? 12મા ધોરણમાં એવું સ્પષ્ટતા ન કરવામાં આવે, આ લેવલ પર એવી સ્પષ્ટતા ન કરવામાં આવે કે સૂત્ર લખો ને સૂત્રમાં આવતા પદો વિશે પણ લખો. બરાબર છે? કોઈ પણ સૂત્ર પૂછાય તો માત્ર સૂત્ર નહીં, સૂત્રમાં આવતા પદો વિશે પણ તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો જોયા અને તે ગુણધર્મો પર આધારિત કેટલાક ટૂંકા દાખલા જોયા. નેક્સ્ટ ટાઈમ આપણે દ્વિપદી સંભાવના વિતરણનું જે સંભાવના ઘટત્વ વિધેય છે તે સંભાવના ઘટત્વ વિધેયની મદદથી એક્સની કિંમત માટે સંભાવના કેવી રીતે મળે તેની ગણતરી જોઈશું. અસ્તુ.